દર વર્ષની જેમ આ વર્ષે બી ભગવાન માધવરાય અને માતા રૂકમિણીના વિવાહનો આ પ્રસંગ માધવપુર મેળો 2026 એનું આયોજન થયેલું છે। પરંપરાગત રીતે ભગવાનનું દરરોજ સાંજે ભગવાન માધવરાયનું જે ફુલેકું નીકળે છે અને બારસના દિવસે જ્યારે વરઘોડો નીકળે છે ત્યારે માધવરાય સ્વર્ગાધીશ એમને જે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને પોલીસનું ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાન માધવરાયની જાન પ્રસ્થાન કરે છે। એ જાન આગળ ચાલીને જ્યારે માધવપુરની ગલીઓમાંથી મોટા ઝાપા આપણા પુલ પાસે પહોંચે છે એટલે ત્યાંથી ભગવાનને સતત ચોરી માર્યા સુધી પોરબંદર પોલીસ દ્વારા આગળ પાયલોટિંગ આપવામાં આવે છે અને આ પ્રથા જે વર્ષોથી ચાલી આવી છે એને પોરબંદર પોલીસે આજે પણ ચાલુ રાખી છે। મારા પપ્પા અમારે અહીંયા 7 પેઢીથી સેવા છે અને અમે માધવરાયજીની સેવા કરીએ છીએ અને દર વર્ષે અમને અહીંયા માધવરાયજીના વર પક્ષ તરફથી ઠાકોરજી સાથે જવાનો મોકો મળે છે। આપણને ખબર છે કે આપણે 5 દિવસનો ઉત્સવ હોય છે। આપણે 3 દિવસ ઠાકોરજીની વર્ણાંગી હોય, નોમ દસમ 11 એમાં કીર્તન થાય, બ્રહ્મકુંડે ઠાકોરજી પધારે ત્યાં કીર્તન થાય, આરતી થાય અને પછી ઠાકોરજી પાછા નિજ મંદિરે પધારે। એવી જ રીતે બારસના દિવસે ઠાકોરજીને વનમાં લગ્ન કરવા પધારે ત્યારે અમે એટલે કે રુચિરભાઈના અમે બધા છે ને વર પક્ષ તરફથી ઠાકોરજીની સાથે હોય છે। એટલે અમારું સૌભાગ્ય કહેવાય કે દર વર્ષે 2 વખત એટલે ચૈત્ર મહિનામાં ઠાકોરજીના વિવાહ હોય અને તુલસી વિવાહ હોય ત્યારે 2 વખત અમને વર પક્ષ તરફથી જવાનો લાવો મળે છે। ભગવાન આટલું સૌભાગ્ય અમને આપ્યું છે અને ત્યાંથી ભગવાને શંખ દ્વારા તમામ દેવી દેવતાઓને પંચજન્ય દ્વારા સંદેશ આપ્યો કે માધવ નામના ક્ષેત્રમાં હું લગ્ન કરી રહ્યો છું, તમામ પધારો। અહીંયા તો સમુદ્ર હતો ચામુંડામાના મંદિર સુધી। સમુદ્રને પ્રાર્થના કરી કે એવી ભૂમિમાં મારે કર્મ કરવા છે લગ્ન કે જ્યાં પાપ કે પુણ્ય ન થયા હોય અને સવા ગાઉ ભૂમિ ઉછીની માગી સમુદ્ર પાછો હટી ગયો। આજે પણ એની નિશાનીઓ ચામુંડામાના મંદિરે વાણ બાંધવાના કળા સહિત મોજૂદ છે। અને પછી વિશ્વકર્માએ આ દિવ્ય કલાત્મક મંડપની રચના કરી અને હજારો ઋષિ મુનિઓ દેવતાઓ ગણોની ઉપસ્થિતિની અંદર એ ધામધૂમથી એના કુલગોર તરીકે અમારા જ પૂર્વજોને જુનાગઢથી લાવેલા એટલે ગિરનારમાંથી આવેલા એટલે ગિરનાર અમારી એક બ્રાહ્મણની અટક છે અને એ ધામધૂમથી ભગવાનના એના લગ્ન વેદોક્ત મંત્ર અને ગોત્રોચ્ચાર સહિત કરાવ્યા। રૂક્ષ્મણીજીનું કન્યાદાન કરી રહ્યા છે। અમને માણસો ભગવાન એટલે દીકરીઓના લગ્ન કરતા જ હોય પણ ભગવાનના લગ્નનો લાવો ક્યારે કોને મળે? જેના નસીબમાં હોય એને જ આ લાવો મળે અને કેટલા વર્ષે અહીંયા લાવો મળતો હોય છે ઘણાને। પણ અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા અમને પણ આ જે ભગવાનના લગ્ન જે વર્ષોથી આ થતા છે અને અહીંયા અમને આ વર્ષે અમને એનો લાભ મળ્યો છે એટલા માટે અમને બધાને ખૂબ આનંદ થાય છે। માધવરાયના લગ્નની વિધિ ચાલી રહી છે અને આ ભવ્ય લગ્નનો આનંદ મને ખૂબ જ આનંદ થાય છે। મને અંદરથી જ એવી ખુશી હતી કે હું અહીંયા આ લાવો અને ખરેખર મને આનંદ બહુ જ થાય છે। એ લાવો મને ખરેખર મળ્યો છે ભગવાનના લગ્નનો અને અત્યારે જે વિધિ ચાલી રહી છે અને માણસોનો જે કહેવાય કે અંદરથી ખુશીનો માહોલ છે એ જોવાની પણ ખરેખર